એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આઈપીએલની મેચ પર વરસાદનું સંકટ તોળાયું છે। હળવો વરસાદ શરૂ થતા આઈપીએલની મેચ રોકી દેવામાં આવી છે। ક્વોલિફાયર 2 માટે વરસાદ વિઘ્ન બન્યો છે। વરસાદ શરૂ થતા મુંબઈ ઇન્ડિયન્સની ચિંતા વધી ગઈ છે। રિઝર્વ ડે ન હોવાથી એમઆઈના ફેન્સ હવે ચિંતામાં મુકાયા છે। જો મેચ રદ થાય તો એમઆઈ બહાર ફેંકાઈ જશે। ઉલ્લેખનીય છે કે જો વરસાદ ચાલુ રહેશે અને મેચ જો આજે નહીં થાય તો એમઆઈ બહાર નીકળી જશે અને તે ફાઇનલ સુધી નહીં પહોંચી શકે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે મેચમાં હાલમાં હળવો વરસાદ થઈ રહ્યો છે અને રિઝર્વ ડે ન હોવાના કારણે એમઆઈની ચિંતા વધી છે, એમઆઈના ફેન્સની પણ ચિંતા વધી છે, શું વધુ માહિતી? જરૂરથી મિથુન, જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના દ્રશ્યો દેખાડીએ આપણે। મેચ જે છે અત્યારે સેમીફાઇનલ અંદરની તરફ શરૂ થવાની હતી તે, અને ત્યારે જ તે વરસાદી ઝાપટું જે છે અત્યારે ફરી વખત શરૂ થયું છે। વરસાદી ઝાપટું એક તરફનો ગેટ જે છે બંધ કરી દેવામાં આવેલો છે, બીજા તરફનો ગેટ જે છે અત્યારે ચાલુ રાખવામાં આવેલો છે। હજી પણ જે ક્રિકેટ ચાહકો છે, વરસાદ પડી રહ્યો છે, મેચ ડિલે થઈ છે, તેમ છતાં પણ અંદર પ્રવેશ જવાનો શરૂ છે। ત્યારે બીજી તરફની જો વાત કરવામાં આવે તો વરસાદી છાંટા હજી પણ શરૂ છે। હું કેમેરામેન અમિતને કહીશ કે દેખાડે એક વખત કે વરસાદી છાંટા કેટલા સમયથી શરૂ છે। તો આ વરસાદ પડવાના કારણે અત્યારે મેચ જે છે ડિલે કરવામાં આવેલી છે। વરસાદી માહોલ પૂરો થયા બાદ ફરી જો મેચ શરૂ કરવામાં આવશે તો એની જાહેરાત કરવામાં આવશે, અને જો નહીં શરૂ કરવામાં આવે તો એ અંગેનો નિર્ણય જે છે લેવામાં આવશે, એ ફરી વખત જે છે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। તો આ દ્રશ્ય આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના બહારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે તમે જોઈ શકો છો વરસાદ હોવાના કારણે તમામ ક્રિકેટ ચાહકો જે છે જેની પાસે ટિકિટ નથી એ પણ અત્યારે ઊભા રહી ચૂક્યા છે, અને બાકી જેમની પાસે ટિકિટ છે એ અત્યારે અંદરની તરફ મિથુન તમામ લોકો જઈ રહ્યા છે મેચની હાથ માટેથી। ઉદય, જે રીતે હાલમાં વરસાદ થઈ રહ્યો છે મેચમાં અને મેચ હવે ક્યારે ચાલુ થશે તે હજુ કહી ન શકાય, ત્યારે જે ચાહકો છે તે આ બાબતે શું કહી રહ્યા છે? કારણ અને ખાસ કરીને એમઆઈના જે ચાહકો છે તેમની ચિંતા વધી ગઈ છે। જરૂરથી આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આ વરસાદ પડ્યો છે, ડિલે થઈ છે મેચ, તો ચાહકોનું શું કહેવું છે? વરસાદ પડી રહ્યો છે, મેચ અત્યારે બંધ થઈ રહી છે, શું કહેશો તમે? મેચ ડિલે हुई तो? हाँ, तो मैच डिले हुआ तो हम एक्सपेक्ट कर रहे हैं कि मैच जल्दी स्टार्ट हो, क्योंकि हम लोग को चाहिए कि मुंबई जीते। हम लोग मुंबई से आए इधर पूरा देखने के लिए। मुंबई इंडियंस मैच डिले चल रही है बारिश के रीजन से, क्या कहेंगे? बारिश चली जाएगी और ओवर कम होगा, पर मैच होगी। मैच होगी पूरी 20 ओवर की। आप क्या कहेंगे? मैच होगी, पूरी होगी, क्योंकि अगर रिजर्व डे नहीं है, अगर मैच नहीं होगी तो पंजाब सीधी फाइनल खेलेगी, इसलिए मैच तो होगी। 20 ओवर की नहीं, लेकिन 15 होगी, मैच तो होगी। તો જે પ્રમાણે મિથુન ચાહકો કહી રહ્યા છે કે મેચ તો થશે જ, તે રિઝર્વ ડે નથી અને ભલે 20 ઓવરની ન થાય પરંતુ 15 ઓવરની મેચ થાય, પણ મેચ જે છે ચોક્કસથી થશે જ તે। મિથુન, ચાહકોની લાગણી જે છે અત્યારે ક્યાંક ને ક્યાંક ભલે વરસાદ પડી રહ્યો પરંતુ ચાલુ વરસાદની અંદર પણ લાગણી અત્યારે દેખાઈ રહી છે કે મેચ જે છે એ થવાની છે। મિથુન જી ઉદય, જે રીતે વરસાદી માહોલ જામ્યો છે અને જે લોકોની લાગણી તો છે કે મેચ થાય, પરંતુ જો મેચ ન થઈ શકે તો પંજાબ કિંગ્સ જે છે તે સીધું જ ફાઇનલમાં જશે અને એમઆઈના જે ચાહકો છે તે નિરાશ થઈ શકે। પરંતુ લોકોની જે આશા છે તે હાલમાં એવી છે કે મેચ થાય, ત્યારે લોકો પંજાબ કિંગ્સ બાબતે શું કહી રહ્યા છે? કારણ કે જો વરસાદ પડે અને મેચ ન થાય તો પંજાબ કિંગ્સ જે સીધું ફાઇનલમાં આવી જાય। આ જરૂરથી આગળનો નિર્ણય જે છે એ આઈપીએલની કમિટી દ્વારા લેવામાં આવશે કે કયા પ્રકારનો નિર્ણય અને શું નિર્ણય અને કઈ મેચ રમાડવી કે ન રમાડવી અત્યારે કહેવું ઘણું મુશ્કેલ છે મિથુન, પરંતુ રાહ જોવાની રહેશે। જે પ્રમાણે વરસાદ જે છે અત્યારે બરોબર જામી ચૂક્યો છે અહીંયા, એટલે વરસાદ હજી શરૂ છે, તો થોડા સમય માટે આ વરસાદ બંધ થઈ શકે એવા પ્રકારની કોઈ પણ પ્રકારની શક્યતાઓ જે છે એ નથી દેખાઈ રહી। મિથુન જી આભાર ઉદય માહિતી આપવા બદલ। તો મુંબઈ અને પંજાબ વચ્ચે હાલમાં મેચ છે ને આઈપીએલની મેચ પર વરસાદનું સંકટ તોળાયું છે। મહત્વની વાત એ છે કે અત્યારે જેટલા લોકો સ્ટેડિયમની બહાર છે તે લોકો પણ અંદર જવા માંગે છે, ભલે વરસાદના કારણે મેચ રોકાઈ હોય છતાં પણ જે ચાહકો છે તેમનો ઉત્સાહ હજુ પણ એવો જળવાઈ રહ્યો છે, અને ખાસ કરીને જે એમઆઈના ચાહકો છે તેમનો વિશ્વાસ હજુ પણ એવો છે કે મેચ થશે, ભલે 15 ઓવરની થશે પણ મેચ થશે અને આઈપીએલમાં જે છે મુંબઈ ઇન્ડિયન્સ તે જીતશે તેવો એમઆઈના જે ચાહકો છે તેમનો વિશ્વાસ છે।